વલસાડના ચણવઈ ખાતે કેરી હરીફાઈ અને કેરી પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 150 જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો। આ પ્રદર્શનમાં કેરીની 81 જેટલી વિવિધ જાત અને 24 જેટલી કેરીની બનાવટોને પ્રદર્શિત કરી હરીફાઈનું આયોજન કરાયું। કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતે ઉપસ્થિત રહી ખેડૂતોને માર્ગદર્શન અને પ્રોત્સાહિત કર્યા। આ કાર્યક્રમ હેઠળ આંબાની ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ, સંકલિત રોગ જીવાત નિયંત્રણ અને જૂની વાડી નવીનીકરણના વિષયોને આવરી લઈ ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। બધાને એ જ ઉદ્બોધન આપ્યું કે જે સરકારે ઘણા બધા રિસર્ચ માધ્યમથી, ગ્રાન્ટના માધ્યમથી, અલગ અલગ પ્રોગ્રામથી કેરીઓ માટે ખાસ કરીને આપણા જો ફળાઉ ઝાડવાળા ખેડૂત હોય છે એમના માટે જો સ્કીમ નીકાળી છે એમનો પૂરેપૂરો લાભ લે। આ 50 થી 55 જેટલી કેરીઓ પ્રદર્શનમાં આવી છે, કેરીઓ હરીફાઈમાં આવી છે। આ તમામ કેરીઓ જે છે એની વચ્ચે તંદુરસ્ત હરીફાઈ થઈ અને એક કમિટીના માધ્યમ દ્વારા એમાં ઇનામની પણ સરકાર દ્વારા જોગવાઈ કરવામાં આવેલી છે। જ્યારે ઓક્ટોબર નવેમ્બરમાં જ્યારે આંબાવાડીમાં મોર આવે છે ત્યારે કઈ કઈ દવા છાંટવી એના માટે પણ આ પ્રમાણેના સેમિનાર થાય તો ખેડૂતો વધારે સજાગ થાય છે।